આપણે જોડે એક સરસ રિઝલ્ટ મળ્યું મારી લાઈફમાં ડાયાબિટીસ ની અંદર અને એમને પોતે આપણી પ્રોડક્ટ્સ ડાયબા લાઈફ વાપરી છે તો એમનો પરિચય કરીશું. નામ સર આપનું? ઇમરાન ખાન. ગામ કયું? પાટડી. તમને કેટલા વર્ષથી ડાયાબિટીસ નો પ્રોબ્લેમ? 2009 થી. 2009 થી એટલે 2026 અત્યારે ચાલુ 17 વર્ષથી 18 વર્ષ ચાલે છે ડાયાબિટીસ છે. શું દવા લેતા હતા? એલોપેથિક દવા લેતા. દવા લે. આપણી ડાયબા લાઈફ તમે લીધી કેટલા ટાઈમ? 85 દિવસ થયા. 85 દિવસ થયા મતલબ 2.5 મહિના જેવું થયું. શું ફરક? 3 મહિનો ચાલુ છે અને 5 દિવસ બાકી શું રિઝલ્ટ? સર પહેલા તો જે સંજય સર છે ગોહિલ સર, Yes. સંજય ગોહિલ સર એમણે મને એક કીધું કે તમે HbA1c નો રિપોર્ટ કરાવો. જે રિપોર્ટની મને ખબર પણ નથી. Okay. હું ડાયાબિટીસમાં એમ જ સમજતો હતો કે ભૂખ્યા પેટના ખાધા ખાધા. જમ્યા પછી યસ બરાબર. Yes. આની મને સમજણ પડી કે આ એક એવરેજ રિપોર્ટ છે કે તમારા શરીરમાં બ્લડની અંદર એવરેજ કેટલું ડાયાબિટીસ રહે છે એ ખબર પડે એ પછી તમને હું દવાનો કોર્સ આપું. તો Okay. એમણે મને ડાયબા લાઈફ, મલ્ટીગાર્ડ, લીવોગેન કેમ કે એસિડિટીનો પ્રોબ્લેમ હતો અને એક મોરિંગા. મોરિંગા બરાબર. ઓકે એટલે મને જે પહેલા તકલીફ હતી શરીર આળસુ બહુ રહે, શરીર સુસ્ત રહે, પગ બહુ દુખે, આખું શરીર દુખે, કામે ના જઈ શકું અને રોજ મારી બેકરીને પગ ઉપર હું ચડાવતો હતો, કુંદાવડો આવતો હતો. પણ 85 દિવસથી પહેલા દિવસથી સ્ટાર્ટ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં મને પગનો દુખાવો નથી થયો. તમારી સામે રિપોર્ટ કરાયા બે? રિપોર્ટ હવે કરાઈશ. હા હવે તમને પહેલા કરતા અત્યારે ડાયાબિટીસમાં કેવું લાગે છે? એકદમ નોર્મલ છે અને કોઈ ચરી નથી પાણીનો. સાથે સાથે એલોપેથિક દવા અને આયુર્વેદિક બંને દવા ચાલુ છે. હવે આ 90 દિવસ પૂરા થશે એટલે હું રિપોર્ટ કરીશ બીજો, એની અંદર ડાયાબિટીસ ઓછું આવશે એટલે પછી આનો દવાનો પાવર ઓછો કરીશ. બીજા 3 મહિના એ ઓછા પાવરની દવા સાથે દવા ચાલુ રાખીશ અને પછી છેલ્લા 3 મહિના એલોપેથિક દવા બંધ, આયુર્વેદિક દવા ચાલુ રાખીશ અને પછી છેલ્લા 3 મહિના પછી પણ આયુર્વેદિક દવા પણ બંધ થઈ જશે મારી. ડાયાબિટીસ નહીં થઈ જશે સાહેબ. એ સિવાય કહું તો મારા વાઈફ ને બીપી નો પ્રોબ્લેમ છે અને હાઈ બીપી એમાં 3 વખત મિસ ડિલિવરી થઈ ગઈ. એ ખેંચની અંદર એની એક આંખ જમણી આંખ સાવ જતી રહી, દેખાતું નતું. એમાં નગરી હોસ્પિટલમાં જઈ આવ્યો હું અને સુરેન્દ્રનગર શિવ શાહ હોસ્પિટલમાં પણ જઈ આવ્યો, આંખની હોસ્પિટલમાં. ત્યાં આગળ એમણે એમ જ કીધું કે ભાઈ આ નસનો પ્રોબ્લેમ છે, આ અમે ના કરી શકીએ, આનો કોઈ ઈલાજ નથી, ભવિષ્યમાં આવે તો જોઈ જશે. પછી મેં એના માટે આમાંથી દવા લીધી, મેં આઈડી પડાઈ કે એમના માટે વેલ હાર્ટ 95 મલ્ટીગાર્ડ બરાબર અને એક ના ઇમ્યુનો 3+ ઇમ્યુનો 3+ પેટ બરાબર. યસ તો એને પણ એમ સમજો કે સમથિંગ 75 દિવસ જેવા થયા બરાબર. તો એને જે આંખે સાવ નતું દેખાતું, જેમાં ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા હતા એમાં 10 થી 15% એને દેખાવા માંડ્યું. તમારી સામે અને અત્યારે હાલમાં એને જે બીપી ની ગોળી હતી એલોપેથિક એ સાવ બંધ કરી દીધી છે. બીપી ની ગોળી બંધ થઈ ગઈ સાહેબ, હાઈ બીપી ની. તમારી સામે એ સિવાય મારા ભાઈના વાઈફ એમને શું કહેવાય આપણે માઇન્ડ નો પ્રોબ્લેમ છે, સ્ટ્રેસ તણાવ. તો એમાં એમને રાત્રે ઊંઘ નથી આવતી. ડોક્ટરે એમને ઊંઘની ગોળી લખી દીધી હતી. રોજ ઊંઘની ગોળી લે ત્યારે અમને ઊંઘ આવે, મગજ ચીડચીડિયો, મારા ભાઈ સાથે એમને વારંવાર ઝઘડા અને મગજ બહુ તેજ. પછી એમને આપણે દવા ચાલુ કરી 5 સ્ટ્રેસ 95 અને મલ્ટીગાર્ડ બરાબર. તો એમને લગભગ એમ સમજો કે 25 દિવસ જેવું થયું હશે. 25 દિવસની અંદર અત્યારે એ અઠવાડિયામાં જે ડોક્ટરની ગોળી હતી અઠવાડિયામાં એકાદ વખત લેતા હશે. બાકી એમને આ દવાથી એકદમ રાહત છે, ઊંઘ આવી જાય છે, મગજ શાંત થઈ ગયો છે. એ સિવાયનું કહું તો ખેતીમાં પણ મેં ભૂ અસ્ત્ર ખાતરનો ઉપયોગ કરાવ્યો છે. કાલનો જ વિડિયો છે, તમને ફોટા પણ દેખાડું કે 30/12/2025 જે બીજું પાણી હતું એ બીજા પાણીમાં યુરિયા સાથે આપણું ખાતર મિક્સ કરીને વાપર્યું અને બીજા દિવસે 24 કલાકની અંદર એટલે કે 10 24 ને 30 કલાકની અંદર એકદમ રિઝલ્ટ તમને અમે ફોટો બતાવું છું. પછી એના 10 દિવસ પછી 11 તારીખના પણ ફોટા છે એ પણ બતાડું અને કાલનો જ વિડિયો હું ઉતારીને આવ્યો છું એ પણ બતાડું. ઘઉંની અંદર કેવું રિઝલ્ટ? જબરદસ્ત ખેડૂત ગાંડો થઈ ગયો છે. એ સિવાયનું તેલનું કહું મેં કઈ પ્રોડક્ટ નથી વાપરી. એમ સમજો કે જે તમે કોલગેટની વાત કરો, હર્બલ ટૂથપેસ્ટ, તો હું રોજ 10 થી 15 મસાલા ખાઉં છું પણ અત્યારે હાલમાં મારા દાંત જોઈ લો આ હર્બલ બધા ડાઘા જતા રહ્યા. આપણે બરાબર.
લાઈવ દાખલો તો જોરદાર સરને માટે તાલી દઈ જાય. કશું બાકી નહીં રહે. આ મારી જ જાય. તેલની વાત કરું, મારા વાઈફને આટલા વાળું કરતા હતા. પહેલી જ વખત તેલ નાખ્યું આટલા વાળું ગયા. અત્યારે સાવ વાળ ઉતરવાનો બંધ અને વાળનો ગ્રોથ પણ સારો થયો. એની સાથે સાથે કમ્પ્લીટ કેર શેમ્પુ પણ વાપરે છે. એમાં વાળનો ગ્રોથ થયો અને વાળ જાડા થયા. અને હું પણ એ વાપરું છું. ખુશ છો સર? એકદમ જોરદાર તાલી દે. થેન્ક યુ વેરી મચ મિત્રો.